શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ માસમાં સુદ પક્ષમાં જે એકાદશી આવે છે તેને આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશી કહેવામાં આવે છે. આ આમલકી એકાદશી રંગભરી એકાદશીના પવન પાવિત્ર શુભ દિવસે આપણે આ એકાદશીના વ્રતવિધિ મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કરારવિંદેન પદારવિંદેન મુખારવિંદેન વિનિવેશયતનમ વટસ્ય પટસ્ય પોટેશાનમ બાલમુકુંદમ મનસા સ્મરામી. 10 માર્ચ સોમવારના રોજ ફાગણ સુદ પક્ષમાં એકાદશી છે, જેને આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશી કહેવામાં આવે છે. આ 11 હિન્દુ કેલેન્ડરની છેલ્લી 11 માનવામાં આવે છે. આ તિથિએ આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ ખાસ કરવામાં આવે છે. વ્રત ઉત્સવ હોળીના બરાબર 4 દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ તિથિએ કાશીમાં બાબા વિશ્વનાથને અબીલ ગુલાલ ચડાવવામાં આવે. પ્રાચીન સમયમાં હોળીનો તહેવાર આ દિવસથી શરૂ થતો હતો. આજે પણ લોકો આ દિવસથી કાશી, મથુરા, વૃંદાવન, ગોકુળની આસપાસ હોળી રમવાનું આજથી શરૂ કરી દે છે. મનુષ્યોને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીનું વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા મહિને એક અધિક મહિનો આવે એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મના થયેલ ચાલ જાતના પાપ નષ્ટ થઈ જાય. જે એકાદશીના દિવસે જે વ્યક્તિ વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે તેને મારો વિશેષ ભક્ત જાણવો. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકોડો ન કરી શકો તો ફળાહાર કરવો. શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક દિવસ ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક બહુ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ હાનિ કે ખામી આવતી નથી. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે અને ઉત્તમ ફળ પણ આપે છે. એકાદશી વ્રતની વિધિ: દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. આમળાના ઝાડમાં લક્ષ્મી અને વિષ્ણુનો વાસ હોય છે. આમલકી એકાદશી પર આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી આમળાના ઝાડમાં નિવાસ કરે છે. આ કારણસર આમળાની પૂજા આમલકી એકાદશી પર કરવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો પાણીમાં આમળાનો રસ ભેળવીને સ્નાન કરે છે અને આમળાનું દાન પણ આપે છે. આ દિવસે આમળાની વૃક્ષની પૂજા અને દાન કરવાની સાથે જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ આપવું જોઈએ. આ દિવસે ઉપવાસ કરવાથી ભક્તોએ અજાણતા કરેલા પાપોના પરિણામોનો નાશ થાય છે. આ તિથિએ આમળાનું સેવન કરવાથી આપણા ઘણા શરીરના રોગો પણ મટે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ખાસ અભિષેક કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. તુલસી સાથે મીઠાઈઓ અર્પણ કરવી. બાળ ગોપાલને માખણ, ખાંડ અને તુલસીનો પ્રસાદ ચડાવવો. ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો અને ગીતાજીના પાઠ કરવા. વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરી શકાય. વારાણસી એટલે કે કાશીમાં આ તિથિનું વિશેષ મહત્વ છે.
બાબા વિશ્વનાથના લગ્ન પછી આ પહેલી 11 છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીને રંગો અર્પણ કરે છે. આમળા 11ના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ. સ્નાનના પાણીમાં ગંગાજળ, તલ અને આમળાનો રસ ઉમેરી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે તમામ નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ગણેશ પૂજા કરવી. ગણેશ પૂજા કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવી. ગાયના ઘીવો દીવો પ્રગટાવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી અને ગીતાજીના પાઠ કરવા. દિવસભર ઉપવાસ રાખો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહેવું. સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની ફરીથી પૂજા કરી અને પારણા કરવા. ફાગણ સુદ 11 આમલકી એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે જ્યારે શ્રી કૃષ્ણને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે. રાજા મંધાતાએ પણ વશિષ્ઠને આવો જ સવાલ કર્યો હતો. એના જવાબમાં મુનિ શ્રેષ્ઠે કહ્યું હતું કે તમે વાર્તા સાંભળો. પૂર્વકાળમાં ચૈતરથ નામના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો. તે એકદમ નિર્ધન હતો. જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસની વાત છે. શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાના ઘેરથી નીકળ્યો. કેટલાક ભક્તોની ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આમળાના ઝાડ પર દીવા પ્રગટાવીને ભજન કરતા જોયા. આ જોઈને પારધીને નવાઈ લાગી. કુતૂહલવશ તેઓ શું કરે છે તે જોવા લાગ્યો. આમ જોતાની લાલચમાં તેને આખી રાતનું જાગરણ થઈ ગયું. થોડા સમય પછી આ પારધીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈને રાજા વિદુષ્યને ત્યાં જન્મ થયો. તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું. સમય જતાં એ ખૂબ જ પરાક્રમી રાજા થયો. એ એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો અને માર્ગ ભૂલી ગયો. રાત પડતા એ જંગલમાં સૂઈ ગયો. થોડા સમયમાં નજીકના ડુંગરોમાં રહેલા યુવાનોનો કાફલો ત્યાં આવ્યો, જે વસુરથ રાજાના દુશ્મનો હતા. જંગલમાં રાજાને સૂતેલા જોતા જ તેઓ ઘણા હર્ષ અને આનંદથી નાચવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાય. એમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા. પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. તેની આંખો લાલ લાલ હતી, જાણે કે ધગધગતા બે અંગારા ન હોય. એના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા. આ કન્યાને રાજાને મારી નાખવા માટે આવેલા બધા યુવાનોનો ખતમો બોલાવી દીધો. થોડી વારમાં રાજા જાગી ગયો. પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને ઘણી નવાઈ લાગી. રાજા વિચારવા લાગ્યો કે આ રીતે મને ઉગારનાર કોણ છે? કોણે મને બચાવ્યો? ત્યાં જ આકાશમાંથી ગડગડાટી થઈ અને રાજાને આકાશવાણી સંભળાઈ કે હે રાજન, તે તારા પૂર્વજન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેના શત્રુઓનો અચાનક થતા હુમલામાંથી તો બચાવ થશે જ, સાથે સાથે વૈકુંઠવાસમાં પણ વાસ થશે. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચૈવ સર્વકામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુધ્યથાય પઠત સર્વે પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકમહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.